માતાજી 1000 હાથે આપે ને અમારે 2 હાથે તો વાપરવાનું. અને રોડ વચ્ચોવચ્ચ અમને કાચબો મળ્યો. તો આ છે ભૂતવડ દાદાની પાઘડી. ખરે ને તલાન અહીંથી લપસી વાગે એવું છે, પથ્થર એવા નોકીલા. આ છે દરિયો અને આ છે દરિયાની દેવી માં. જમવાનું છે ને બાપુ જમાડશે, બાપુ જમાડશે, તો જમાડવા પડશે. ઉર્મિલાએ કીધું ને એટલે મેં બધાને જમાડવા લઈને આવ્યા. મજા આવી ખાવાની? મામા મારી પદ્માને કેજો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજ અમે જઈ રહ્યા છીએ પાનવડ. તમે આ ગીત તો સાંભળ્યું હોય છે ને, મામા મારી પદ્માને કે જવારું જે સોંગ અત્યારે બહુ ગુજરાતનું બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ વીર માંગણાવાળાની જગ્યાએ. 8 તારીખના વીર માંગણાવાળાજીના પુણ્યતિથિ છે તો જઈ રહ્યા છીએ હું, ધર્મેશભાઈ અને અહીંયાથી અમારે ભાનવડ થાય છે સુરેન્દ્રનગરથી કંઈક 300 જેવું કિલોમીટર. ચોટીલા આવશે, ચોટીલામાં ચામુંડામાં એક શ્રીફળનું માન્યપાત આપીને પછી આગળનો સફર કન્ટિન્યુ કરશે. મિત્રો તો આ જે ટોલ નાકા છે, આ બધા બગોદરા હાઈવે, આ બધા ટોલ ચાલુ થઈ જશે પછી આ રસ્તા કેટલા મોંઘા પડશે. ચોટીલા માતાજીનું દર્શન કરવા જવાનું ઘણું મોંઘું પડશે. પણ એ તો ચાલ્યા રાખે, માતાજીના દર્શન કરવામાં એવા કંઈ પૈસા ન ગણવાના હોય. ધર્મેશભાઈ, તો માતાજી 1000 હાથે આપે ને અમારે 2 હાથે તો વાપરવાનું. ચોટીલામાં એન્ટર થઈ ગયા છે. હવે સારી એવી મસ્ત નારિયેલની દુકાને ઊભી રાખી. ને આ રહ્યા જો ચામુંડામાનું મંદિર, પાછળ જો ડુંગરો તમને દેખાઈ રહ્યો હોય છે, આ રહ્યા આપણા ધર્મેશભાઈ. હવે આપણે અહીંયા માતાજીને માન્યપાતનું શ્રીફળ ચડાવીશું. મસ્તીનું મંદિર. જય ચામુંડા. 2 hours later. ભાનવડથી અમે કંઈક 80 કિલોમીટર દૂર રહ્યા છીએ અને જામનગર ક્રોસ કરી ગયા છીએ. હોટેલ દ્વારકેશમાં ઊભા રહ્યા છીએ જામનગરની. જોઈએ અહીંયાનું શું કેવું આવે છે. સવાર પડી ગઈ હે તો હું મિત્રો અમારું સૂપ આવી ગયું છે, પનીર ચીલી બી આવી ગયું છે. આટલી વર્ષમાં પહેલી વખત એવી હોટલમાં જે ખાધું જેમાં મને ખરેખર મજા આવી. બહુ મસ્ત હતું. બસ હવે નીકળી રહ્યા છે અહીંયાથી. 80 કિલોમીટર વધ્યું છે ભાનવડ. ભાઈ હવે તારે હોવાનું છે કે જાગવાનું છે? હોવાનું છે. હું તો ખરી ગાડી નીચે ઉતારું તમે. હોવાનું છે મારે. ભાઈ શું બે એકલા ઓગ બનાવો એમનો એમ કહું છું, હોવાનું નથી હવે ભાનવડ. હવે હુવો તો ગીત લગાવો, મામા મારી પદ્માને કેજો ભાનવડ પહોંચી ગયા છે. સામે જે લાઈટ દેખાઈ રહી છે ભાનવડ છે. અને આ રોડ વચ્ચોવચ્ચ અમને કાચબો મળ્યો. તો અમારી ગાડી નીચે આવતા રહી ગયો. તો અત્યારે અમને એને સાઈડમાં રોડમાંથી લઈને અહીંયા સાઈડમાં મૂક્યો છે. હવે અંદર અહીંયા તલાવ જેવું છે કંઈક, તો અહીંયા જતો રહેશે. દાદાના દર્શન કરવા જવાના બાને એક જીવને તો બચાવીએ. રાતના 12:30 વાગે અમે પહોંચી ગયા છીએ ભાનવડ. હવે જઈ રહ્યા છીએ આપણે ગેસ્ટ હાઉસ તરફ, આપણો રૂમ તરફ. અડધું નારિયેલ અડધી રાતે ભાનવડમાં ભૂત આવ્યું એવું લાગે ને. તાંગધ્રા. The next morning. સો ગાઈઝ ઉઠી ગયા છે, વાગી ગયા છે સવારના 9 અને અમે 8 વાગે ઉઠ્યા હતા. બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હું તમને એનો રૂમ દેખાડી દઉં છું. અમે અમીધારા ગેસ્ટ હાઉસમાં રોકાણા છે. ધર્મેશભાઈ શું ચેન લાગી રહ્યું છે તમારે? ધર્મેશભાઈ હમણાં જ કરાયો વારી હોય. આ છે અમારો બેડ. એક આ એક્સ્ટ્રા લીધું હતું. અહીં આવું છે બધું. આ ટોયલેટ છે, એસી, ટીવી. દાદાના મંદિરે જઈને દાદાને પાઘડી ચડાવવાની છે, કણસાળ ચડાવવાનો છે, પદ્માવતી માતાજીના સાડી શણગાર ને એવું બધું છે. તો જઈએ આપણે. મસ્ત હજુ લાઇટિંગ શણગાર્યું છે. રાતનો સીન જોરદાર હોય છે અહીંયાનો. પહોંચી ગયા આપણે વીર માંગણાવાળાની જગ્યા. આ છે વીર માંગણાવાળાની જગ્યા અને ગાડી આપણે અહીંયા રોડ ઉપર જ પાર્ક કરી છે. તો આ છે ભૂતવડ દાદાની પાઘડી.
પહેલાં તો સીધા ધર્મેશભાઈ હંસા મહારાજના દર્શન કર્યા, પછી કંસર બનાવવાનું કહીને અમે બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં હતું ગુંદી, ગાંઠિયા અને ચવાણું ચા. તો આપણો કંસર રેડી થઈ ગયો છે, તો હાલો દાદાને ચડાવવા માટે. આમ તો માતાજીની બધી દયા છે, પણ ધર્મેશભાઈએ વીર માંગણાવાળાને પૂતરા ચડાવી રહ્યા, તો અમે બી વિચાર્યું કે અમે બી દાદાને ચડાવી, કે ભવિષ્યમાં મારા ઘરના ને મારા ભાઈને, મમ્મી પપ્પાને કે આને કોઈ તકલીફ ના થાય એની માટે પૂતળું લઈ લીધું છે. ભાણવડના વીર માંગણાવાળા એવા પરાક્રમી રણવીર હતા જેમણે પોતાનું ગામ અને ધાર્મિક મૂલ્યોની રક્ષા કરવા માટે શૌર્ય બતાવ્યું હતું. કહે છે કે કોઈ આક્રમણ તાકાત ભાણવડ પર હુમલો કરવા આવી હતી, ત્યારે માંગણાવાળાએ એકલા હાથે તેમનો સામનો કર્યો અને ગામને બચાવ્યું. તેમની વીરતા આજે પણ લોકગીતોમાં જીવિત છે. માંગણાવાળાના હાથે ઘવાઈ ગયેલું યુદ્ધ ભાણવડની માટીનું ગૌરવ બની ગયું. તો મિત્રો, આપ સૌને પ્રેમ ભર્યો જય દાદા વીર માંગણાવાળા. આજે આપણે આવી ગયા છીએ ભાનવડ, જ્યાં છે દાદાનું પવિત્ર ધામ. અને ખાસ તો આજે છે દાદાની મરણતિથિ, એટલે કે પુણ્યતિથિ મહોત્સવ. દાદાના દર્શનથી આજે જીવન ધન્ય થઈ ગયું. અહીંયા આવીને એવું અનુભવાય છે, જાણો પોતાની જાતને દાદાના ચરણોમાં અર્પણ કરી દઈએ. મંદિર તો એકદમ જોરદાર સજાવ્યું છે. ભક્તોના જય ઘોષેથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. અહીં જુઓ, ધર્મેશભાઈ મુંબઈથી ખાસ કરીને દાદા માટે લઈ આવ્યા છે આવી સુંદર પાઘડી. એવો પ્રેમ, એવો શ્રદ્ધા ભાવ, અને એમને દર વર્ષે દાદાને પાઘડી ચડાવવા અહીંયા આવે છે. તો ચાલો મિત્રો, હવે દાદાને ચડાવીએ કણસાર, કેમ કે દાદાને કણસાર અને અત્તર બહુ જ ગમે છે. અને અમે ત્રણેય મળી દાદાને કણસાર ચડાવીશું. જમણી સાઈડ બેઠેલા માજી એ છે હંસા મહારાજના ધર્મપત્ની. અહીંયા જુઓ, દાદા અને પદ્માવતી માતાના દીવા આજે સતત બળી રહ્યા છે. જ્યારે પણ આપણે દીવા સામું જોઈએ, આપણને એવું લાગે કે દીવામાંથી અવાજ આવે કે હું અહીં છું. પછી અમે બંને અમારા ઘરના સદસ્યોના સારા સ્વાસ્થ્ય માટે ચડાવ્યા દાદાને પૂતળા. પછી અમે કર્યા પદ્માવતી માતાજીના દર્શન. ધર્મેશભાઈએ ચડાવી માં પદ્માવતી માતાને સાડી. બોલો પદ્માવતી માતાની જય. તો મિત્રો, અત્યારે આપણે દાદાને કંસાર ચડાવી દીધો છે અને થોડીક પ્રસાદી ઘરે લઈ જવા માટે લીધી છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ વડલાના દર્શન કરવા માટે. તો કરો હવે વડલાવાળા શ્રી વીર માંગણાવાળાજીના દર્શન. વીર માંગણાવાળા જેવા દેવસ્થળે પ્રેમીઓ પ્રદક્ષિણા કરે છે. તે પ્રેમમાં શ્રદ્ધા, સમર્પણ અને પવિત્રતાનું પ્રતીક છે. આ પ્રદક્ષિણા કોઈ તકલીફ કે મનોકામના માટે નહીં, પણ પ્રેમમાં ઋણ અને વચન માટે હોય છે. એ દર્શાવે છે કે પ્રેમમાં અહંકાર નહીં, ત્યાગ છે, અને ભગવાનની ચરણમાં ફરતા પ્રેમ પણ ધર્મ બની જાય છે. ગયા વર્ષનો વ્લોગ અમે હિન્દીમાં બનાવ્યો હતો, એ વ્લોગ જરૂરથી જોજો. એમાં તો બધી મેં ડિટેલ આપેલી છે, કઈ જગ્યાએ શું છે શું. આજ તો ખાલી ટ્રાવેલિંગ વ્લોગ છે. આજ સાજા કરીને જુઆ. અહીંયાથી હવે થોડીક વારમાં નીકળી રહ્યા છે દાદાના દર્શન કરીને સીધા હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા. કોયલા ડુંગર, જે અહીંયાથી કાંક 60-70 કિલોમીટર જેવું થતું હોય છે. અહીંયા જે મસ્ત મજાના માતાજીના દર્શન કરી અને પછી ફટક દર્શન કરીને પાછા આવીએ એટલે અહીંયા જમશું. જો આ મોટો ભોજન સ્થળ, મહાભોજન લાગવાનું છે, તો આપણે ત્યાં ભોજન કરીશું. તારી બહુ મળી જશે, બહુ ના ઘર બાબુ છે. એ ધર્મેશભાઈ, હે શું કહે? તારી બહુ ના ઘર બાબુ છે. બાબુ દેશે કોઈ મારી બહુ ના કરે. બાબી જોતી હોય તો મળી જશે. એ મળી જાય 5 રૂપિયામાં. તો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ પાનવડથી, અને હવે અહીંથી સીધા આપણે હરસિદ્ધિ માતાજી. મિત્રો, તો પહોંચી ગયા આપણે હરસિદ્ધિ માતાજીના. આ જો માતાજીનો દરિયો, અને સામે દેખાઈ રહ્યું છે જો મંદિર ઉપર. દેખાય ને ઓલું જૂનું મંદિર દેખાય ને ગૌરવ, હા, ચડી ન્યા જવાનું. ઈ મંદિરે દર્શન કરવાના. હા, છેક આપણે માતાજીના મંદિર પાસે પહોંચી ગયા. જો આ રહ્યું મંદિર.
તો મિત્રો આપણે હવે નીચે જે મંદિર રહ્યું એ મંદિરે જે આપણે પછી દર્શન કરવા જઈશું. પહેલાં જે ઉપર ડુંગર ઉપર જે માતાજીનું મેઇન મંદિર છે ને આપણે અહીંયા અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને બાજુમાં દરિયો જો કેટલો વિશાળ ને કેટલો આમ લાગી રહ્યો છે. આમ એક ભાઈને પૂછ્યું હતું રસ્તામાં, એમને એમ કીધું કે અડધો સુધી ગાડી જાય છે ને પછી તમારે થોડું હાલીને જવું પડશે. થોડુંક જ છેક મંદિરે પહોંચી ગયા ને. આજે અસલ માતાજીના દર્શન થયા છે. સામે રહ્યો દરિયો. આપણે ત્યાંથી આખો આમ ફરીને અહીંયાથી અહીંયા આવ્યા આપણી ગાડી ઉપર મંદિર. ચલો આપણે ઓફ રોડિંગ કરતા જવાનું છે અહીંયાથી. ખરે ને તલાને અહીંયાથી લપસી વાગે એવું છે, પથ્થર એવા નોકીલા. જોજો ધર્મેશભાઈ. એ ગેટ હશે ને અહીંયાથી અંદર આવવાનું, પછી અહીંથી આમ ચડવાનું. પેલું જે નીચે મંદિર રહ્યું ને એ મંદિરની બાજુમાં સીડી છે, એ સીડી ચડીને આ ગેટથી અંદર આવવાનું. અત્યારે આપણે બીજા ભાગથી અંદર આવ્યા છીએ. આપણે આની ઉપર ચડીને જોવું નીચે શું છે. હા જો આર્યો રસ્તો, આર્યો દરિયાનો ભાગ. અને જે આ નીચે સીડી જાય છે ને મંદિરની બાજુમાં સીડીથી આખી સીડી ચડીને અહીંયાથી અંદર આવવાનું. આર્યું માતાજીનું મંદિર. આ છે દરિયો અને આ છે દરિયાની દેવી માં વાહણવટી. મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે નીકળી જવા અહીંયાથી. ગાડી લીધી આજના 1.5 વર્ષ ઉપર થઈ ગયું અને આ જ ટાઈમ મળ્યો ગાડી લઈને અહીંયા માતાજીના દર્શન કરવા આવવાનું. ઉપર તો અમે હરસિદ્ધિ માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ. હવે નીચે માતાજીના જ્યાં તે નીચે નવા માતાજીનું સ્થાનક કર્યું છે ત્યાં જઈ અને ત્યાં માતાજીના દર્શન કરી. અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે બહાર સુધી તમને દેખાડીશ. અંદર હું તમને દર્શન નહીં કરાવી શકું. જો બાય ચાન્સ કાંઈ તમને દર્શન કરાવવાનો મોકો મળ્યો તો જરૂરથી કરીશ. અને અમે દર્શન કરીને આવી પછી આ બધા બાળકોને જમાડવા લઈ જઈ. જમવાનું છે ને તો મોજ કરો. ઓલી બાજુ આ બાપુ ખવડાવે. આ બાપુ ખવડાવે. આ છોકરાઓ બધા મોજમાં આવી ગયા. આજ બાપુ જમાડશે, આજ બાપુ જમાડશે. તો જમાડવા પડશે. જય માં સિદ્ધિ ભવાની. હા સારું. શેનું શાક? વટાણા બટેકા સેવ ટમેટા. આજે આવ્યા છે અમે હરસિદ્ધિ કોયલા ડુંગર હરસિદ્ધિમાના દર્શન કરવા માટે. તો અમને દર્શન કરીને એમ થયું કે આ બધા બાળકોને અમે જમાડી દઈએ, તો અમે જમાડી રહ્યા છીએ. મમ્મીલાએ કીધું ને એટલે અમે બધાને જમાડવા લઈને આવ્યા. ચિયા બાપુ જમાડશે? મોટા બાપુ, નાના બાપુ? નાના બાપુ. મજા આવી ખાવાની? મજા આવી? તને મજા આવી? કેવી મજા આવી? બહુ મજા આવી. તમારો દીકરો બોલી નથી શકતા. રહેવાનું ક્યાં? આવજો હાલો. તો મસ્ત મજાના છોકરાઓને જમાડી દીધા. બહુ મજા આવી. બહુ એટલે ખરેખર ખરેખર ગાઈઝ બહુ મજા આવી. આ નાના બાળકોને જમાડીને એમના મમ્મી પપ્પા પણ હારે જમી લીધું. પણ બહુ આનંદ આવી ગયો. અમને બી આનંદ આવી ગયો અને એ લોકોને બી આનંદ આવી ગયો. અત્યારે જે બારે ઢોલ વાગી રહ્યા હતા ને એ બારે જે પૂજા હાલી રહી હતી ને એનું નારિયેલ હોમવાનું હાલી રહ્યું હતું. હા 9:12. એ 9 વાગી ગયા. હું તો જો મજાક કરે છે અમને.
મિત્રો 9 વાગે ગયા. અમે ખાલી 1 કલાક કે 2 કલાકની નીંદર લેવા બેઠા હતા કે પછી ચાહી આરતીમાં અને હોઈ ગયા તો અત્યારે 9 વાગે ગયા. હવે ચલો ફટાફટ જઈએ ભૂતવડ દાદાના મંદિરે અને દાદાના આરતીના દર્શન તો હવે નહીં થાય પણ હવે સીધા ડાયરામાં જ જઈશું. નીકળી ગયા છે અમે રૂમમાંથી અને આજના મેઇન કલાકાર છે જીગ્નેશ કવિરાજ, ગગન જેઠવા, અમીર ગઢવી, મયુર દવે, પોપટ માલધારી. આ બધા કલાકારો છે. તો મિત્રો આ જમવાનું અત્યારે ચાલુ છે. જમવામાં છે શાક, રોટલી, દાળ, ભાત ને ગુંદી, ગાંઠિયા અને રોટલી. અને લાઈન તો જો ઘણી લાંબ છે. અહીંયા કાઉન્ટર, એક કાઉન્ટર અહીંયા, એક કાઉન્ટર અહીંયા, એક અહીંયા અને લેડીઝનું અહીંયા. બોલે વીર માંગડા દાદાની પદ્માવતી માતની. બેહી જાઓ બધા પોતપોતાની જગ્યા સંભાળી બેહી જાઓ. મામા મારી પદ્માને કહેજો એ હવે દાદા કરીને જો હાર હે અધૂરી એ રે મારી પ્રીતાની હે મારા. ઢોલકનો વરસાદ કરી રહ્યા છે બાપુ ઉપર. તમે જોરદાર તાળીઓ બજાવો. મન ભાવ ભાવનો ભરતાર પદ્માએ માનો મન ભાવ ભાવનો ભરતાર આજ ધીરે નહીં હવે ₹1000 દેવું બેન હિજીભાઈ સાંડીસ. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. એ પ્રેમની વાતો ઈ તો પ્રેમીઓ જાણે પ્રેમની વાતો. જેના બેન ભૂતળા દાદાના હમસા બધા બેસી જાઓ. ખાલી મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. એવી આરતીની શોભા પાર હોજી રે મારા પાણવડ ગામમાં. આ ધાર્મિક જય દાસારામ ઢોલ પણવડલા તારી પાને પાને પરજળી પણ હવે ક્યાં જપાવું જા એને ભડકા લાગે ભૂતના. કેવું ભૂત દીકરા દીએ જેટલા જેના કુળદેવ છે ને માંગડા વાળા જેટલા અહીંયા આવ્યા છે એના ઘરે આંટો મારવા ગયા છે. ઈ ભૂતવર દાદા એ માંગડા પણ પ્રેમના પ્રાગવડ હે જીવડિયાને જપ નહીં જાય રે આ વાળાની જાન.
અને 70મું હાલે છે. મને એમ થાય કાલે જન્મ થયો એવું લાગે. એ માંગડો મરાડો વેરણ વડલે રેલો. મામા મારી પદ્માની કીધો દાદા કરીને દુહાર ઘુમડી લઈ મારી રૂવે વડલો ને રૂવે વનરાયો વેલો રૂવે કાય વડલા ફેરવે જો કે રબારી સમાજનો દીકરો કોઈ ઊભો થયો તો ભરતની માતાના હમ છે. પહેલો એવો ડાયરો છે જ્યાં હું પહેલી વખત આટલું લાંબુ સવારના 4 વાગી ગયા છે અને 4 વાગ્યા સુધી બેઠો છું. ખરેખર મજા આવી આ ડાયરામાં. શું અત્યારે હવે જઈ રહ્યા છીએ રૂમે. સવારમાં વહેલા ઉઠીને નીકળવાનું છે આપણા ઘર માટે અને આપણે વડલા નીચે પહોંચી ગયા છીએ. આર્યો ભૂતવડ દાદાનો વડલો. અમીર ગઢવી હતા ને એમના મોજ પડી ગઈ. હૃદયમાં લાગી જાય એવા શબ્દ એમના વર્ષોથી. ભૂતવડ દાદાને સિગરેટ ચડે છે તો અત્યારે ધર્મેશભાઈ દાદાને સિગરેટ ચડાવી રહ્યા છે વડલે. રાતના કેટલા વાગ્યા છે? 3:45. મજા આવી એકલા એકલા. મજા આવી. 4:15 અત્યારે અમે અમારા રૂમે આવ્યા છીએ. હવે ઉઠશું સવારમાં 9-10 વાગે. 9-10 વાગે પછી દાદાની રજા લેવા જશું. ત્યાંથી દર્શન કરીને પછી ઘર માટે નીકળશું. તો હજી ઘણો બ્લોગ બાકી છે. The next morning. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો 10 વાગે અમે અહીંયા હોટલથી અમે તારા ગેસ્ટ હાઉસથી ચેકઆઉટ કરી લીધું છે. બધો સામાન લઈ લીધો છે. પહોંચી ગયા છીએ આપણે ભૂતળા દાદાના જગ્યાએ. હવે દાદાના દર્શન કરી દાદા પાસેથી રજા લઈ અને નાસ્તો કરીને નીકળી અહીંયા. જય વીર માંગણાવાળા. બીજી એક વસ્તુ કહેવા માંગુ છું દાદાના ભક્તોને, દાદાના આવેલા મહેમાનોને, કે તમે આવી પવિત્ર જગ્યાએ આવો છો તો કૃપયા કરીને આવો કચરો ના કરો. પબ્લિકે ઘણું ગંદકી કરી છે. આવી પવિત્ર જગ્યા હોય, આવો દાદાનું ધામ હોય અને તમે આવીને આવું કરો એટલે વ્યાજબી વાત નથી. વડલથી દર્શન કરીને સીધા પહોંચી ગયા આશ્રમમાં. આશ્રમમાં છે ગુંદી ગાંઠિયા, મરચાં ચા. મજા આવી ને? સવારમાં દાદાની પ્રસાદી મળી ગઈ. તો માળિયા ધ્રોલ હાઈવે ઉપર માન એક હોટલ મળી છે. નહીંતર 70 કિલોમીટર સુધી એમને જ કાંઈ નહોતું મળવાનું. પણ ભૂખ લાગી હતી એટલે હોટલ દ્વારકાધીશ એસી રૂમમાં બેસી ગયા છીએ. તો આપણું જમવાનું આવી ગયું છે. શુદ્ધ ગુજરાતી મંગાવ્યું છે. સેવ ટમેટાનું શાક, ચોરી, બાજરાનો રોટલો, છાશ, સલાદમાં ટમેટા. ગાઈઝ તો ફાઇનલી 5:10 થઈ છે અને અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. જો પહોંચી ગયા. જય હો માતાજી. અને ગાડી મસ્ત મજાની પાર્ક કરી દીધી છે.